વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રકાશીય ઉપકરણ જોઈ ગયા માઇક્રોસ્કોપ. હવે આપણે બીજું જોવાનું છે ટેલિસ્કોપ. મેં તમને કીધું તેમ ખૂબ દૂરની વસ્તુ છે જે કદમાં ખૂબ મોટી છે, બરાબર, પણ આપણને સ્પષ્ટપણે નથી દેખાતી, એટલે એને જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ અથવા દૂરબીન કહીએ છીએ જેને, બરાબર. ટેલિસ્કોપ બે પ્રકારના હોય, વક્રીકારક ટેલિસ્કોપ અને પરાવર્તક. એટલે કે એકમાં વક્રીભવન થાય છે, એકમાં પરાવર્તન થાય છે. ખબર જ છે આપણને, વક્રીભવન લેન્સ કરે ને પરાવર્તન કોણ કરે? કાચ. એટલે જો અહીંયા લેન્સ વાળો છે એને કયું કહેવાય? વક્રીકારક ટેલિસ્કોપ કહેવાય. આમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો વાપરો છે, એટલે એને કેવું કહેવાય? પરાવર્તક ટેલિસ્કોપ, બરાબર. વક્રીકારકની અંદર બે છે, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલ એટલે શું કહેવાય? કે આપણે કોઈ પૃથ્વીના ગ્રહો, ઉપગ્રહો જોઈએ છે, પૃથ્વીની આજુબાજુ જે ગ્રહ છે, બરાબર, એને જોવા માટે જે ટેલિસ્કોપ વપરાય એને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કહેવાય. ખૂબ દૂરની વસ્તુ, બરાબર. અને પૃથ્વીની સપાટી ઉપર જ જો કોઈ વસ્તુ પડી છે ને આપણે જોઈ છે, જેમ કે આપણે હિલ સ્ટેશન ઉપર જઈએ છીએ ત્યારે આપણને દૂર બીજા એક પર્વત ઉપર શું વસ્તુ છે એ દેખાડે છે, અથવા તો આપણે દૂરબીનથી જોતા હોઈએ છીએ. ઉત્તરાયણે ખાસ આપણે ઉપયોગ કરીએ છીએ દૂરબીનનો, બરાબર. તો એનું ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ છે કે જે પૃથ્વીની સપાટી ઉપરની જ વસ્તુઓ જોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આપણને જે પહેલું આપ્યું છે એ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ જોયું છે અહીંયા, કે જેની અંદર પણ સંયુક્ત માઇક્રોસ્કોપની જેમ બે લેન્સ હોય, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ. આ બાજુ વસ્તુ છે, બરાબર. વસ્તુ બાજુના લેન્સને શું કહેવાય? ઓબ્જેક્ટિવ લેન્સ. આ બાજુથી આપણે જોઈએ છીએ એટલે એને આઈપીસ કહેવાય. હવે જે ઓબ્જેક્ટિવ લેન્સ છે ને એની કેન્દ્ર લંબાઈ પણ મોટી હશે અને એનો વ્યાસ પણ મોટો હશે, આમ પોળો લેન્સ હશે. શા માટે? ખૂબ દૂરથી વસ્તુ ખૂબ દૂર છે, ત્યાંથી જે કિરણો આવે છે, તો જેમ લેન્સ જાડો હશે, આ હકીકતે દૂરો છે આપણે આમ પણ આમ જોવા જોઈએ આમ હોય, બરાબર, અથવા તમારી સામે રાખી તો આપણે જેમ લેન્સ જાડો હશે શું હશે? વધારે પ્રવેશ કરી શકશે પ્રકાશ. પતલો હશે તો ઓછો કરી શકશે. જેમ પ્રકાશ વધારે પ્રવેશ છે એમ શું થશે? પ્રતિબિંબ આપણને વધારે ઘાટું દેખાશે, સ્પષ્ટ દેખાશે. એટલા માટે શું કરવું પડે કે ટેલિસ્કોપની અંદર, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની અંદર જે પેલો લેન્સ છે એ ખૂબ જાડો રાખવો પડે, જેનો વ્યાસ ખૂબ જાડો હોય, બરાબર. એવો એક ટેલિસ્કોપ હશે. આપણને ખબર જ છે કે કિરણો છે એ શું થાય છે? ખૂબ દૂરથી આવે છે, એટલે લગભગ પેરીએક્સિયલ કિરણો જ કહેવાય. મુખ્ય અક્ષને સમાંતર થોડો કોણ બનાવે છે, બરાબર. એ જે વસ્તુ એ ઓબ્જેક્ટિવ લેન્સ સાથે કોણ બનાવ્યો છે એને આપણે શું કીધું? આલ્ફા. આવી રીતે કિરણો આવતા છે, એના ઓપ્ટિકલ સેન્ટરમાં પસાર છે, એટલે આ વિચલિત નથી. આ જે કિરણ આવ્યું છે એ શું થયું છે? અહીંયા વક્રીભવન થયું છે, એ અહીંયા પ્રતિબિંબ છે. વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. તો પ્રતિબિંબ કેટલાય રચાય? એના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે છે, એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ શું રચાશે? એનું પ્રતિબિંબ રચાશે. આઈપીસને આપણે એવી રીતે સેટ કરશું કે આપણને પ્રતિબિંબ છે એ ક્યાં મળે? અનંત અંતરે, કારણ કે એ વધુ આરામદાયક રહે છે આપણને. એટલે આપણે એવું જ કરશું કે આનું પ્રતિબિંબ છે, ઓબ્જેક્ટિવ લેન્સનું પ્રતિબિંબ આઈપીસ માટે શું થાય છે? આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો એ આના માટે વસ્તુ તરીકે, તો આ એનું વસ્તુ અંતર ક્યાં હોવું જોઈએ? એક્ઝેક્ટ એના એફ ઉપર. એટલે આ એની કેન્દ્ર લંબાઈ થઈ, તો જ આપણને પ્રતિબિંબ મળશે. અનંત અંતરે રચાશે, બરાબર. જે આપણે બધું આરામદાયક રીતે જોઈ શકીએ. એટલા માટે આપણે લઈએ છીએ કે હવે પ્રતિબિંબ બને ત્યારે ક્યાં રચાશે? ક્યાં લંબાઈ. એટલે અહીંયા જુઓ તો આની ટ્યુબ લેન્થ એલ કેટલી થઈ ગઈ? તો કે બે નો સરવાળો કોણ? એસ્ટ્રોનોમિકલમાં એલ બરાબર કેટલું થઈ જશે? FO પ્લસ FE જેટલું થઈ જશે, બરાબર. અહીંયા જે પ્રતિબિંબ મળ્યું છે એ ઊંધું મળશે. આ લેન્સ છે એ શું કરશે? એને હજી વિવર્ધિત કરીને, મોટું કરીને, આભાસી કરીને આ બાજુ હજી પ્રતિબિંબ મોટું રચશે. આ પ્રતિબિંબે બનાવેલ ખૂણો છે અહીંયા હાથ સાથે બીજા, બરાબર. હવે જો તમારી બુકમાં એક આ કિરણ નથી આપ્યું આવી રીતે,
પણ આને સમાંતર કિરણ જ કહેવાય. એટલે આ અહીંયા એક દોરી દેજો એટલે આ કોણે થઈ જશે એવું છે બીટા. બરાબર. હવે આના માટે મોટવણીનું સૂત્ર આવું છે એમ. બરાબર. વસ્તુએ આંખ સાથે બનાવેલ કોણ છેદમાં પ્રતિબિંબ આંખ સાથે બનાવેલ કોણ વસ્તુએ ઊંધું લીધું આંખ સાથે બનાવેલ કોણના છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલ પ્રતિબિંબ બનાવે છે કયું બનાવે છે બીટા. વસ્તુ બનાવે છે કે આલ્ફા, પ્રતિબિંબ બનાવે છે બીટા. બરાબર. તો આ અહીંયા છે એટલે આ રેખા સાથે બનાવેલો કોણ વસ્તુએ બનાવેલો કોણ કયો લીધો આલ્ફા, પ્રતિબિંબે બનાવેલો કોણ કયો લઈએ કે બીટા. બરાબર. તો અહીંયાથી આપણે એમ કહીશું કે આકૃતિ ઉપરથી જુઓ તો tan આલ્ફા આ ત્રિકોણની અંદર છે. આ ત્રિકોણ શું થશે? tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે h, પાસેની બાજુ આટલી થઈ. હું દર્શાવે છે FO, આ h એટલે tan આલ્ફા બરાબર શું થશે h upon FO. ખૂણો ખૂબ જ નાનો છે એટલે tan આલ્ફા બરાબર આલ્ફા બરાબર શું થશે h upon FO. tan બીટા બરાબર શું થશે આ ટ્રાયેંગલ જો આ ખૂણો બીજા છે તો સામેની બાજુ h, પાસેની બાજુ આ FE. આ કેટલું થશે h, આ ખૂણો બીટા છે એટલે tan બીટા બરાબર h upon FE. tan બીટા બરાબર h upon FE. ત્યાં પણ ખૂણો ખૂબ જ નાનો બને છે એટલે શું થશે બીટા બરાબર શું થશે h upon FE. મૂકી દો તો બીટા બરાબર શું થયું h upon FE. આલ્ફા બરાબર શું થયું h upon FO. થશે h કેન્સલ છેદનો છેદ અંશમાં તો m બરાબર શું આવશે FO ના છેદમાં તો આપણે હમણાં જ કીધું ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ મોટી, આઈપીસની કેટલી હોવી જોઈએ નાની, છેદ નાનો અંશ મોટો તો જ મોટોની શું થશે મોટી. વ્યાસ મોટો હું કામ મેં તમને કીધું વધુમાં વધુ પ્રકાશ પ્રવેશી શકે એટલા માટે વ્યાસ કેવો મોટો. વ્યાસને કઈ લેવા દેવા નથી કેન્દ્ર. આમ જેટલો પહોળો કરશો તમે આ એનો વ્યાસ કહેવાય. કેન્દ્ર લંબાઈ તો ખબર છે આપણને કે આવી રીતે મસ્ત આગળ ને પાછળ ત્યાં કેન્દ્રિત કરે ત્યાં. બરાબર. તો એ વસ્તુ થઈ. હવે એની વસ્તુ જુઓ આ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે પરાવર્તક ટેલિસ્કોપનો ટાઈપ છે. એવું ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ છે. એની અંદર શું હોય એક લેન્સ અહીંયા આ બેની વચ્ચે અહીંયા જે આ પ્રતિબિંબ રચનો હજી એક લેન્સ અહીંયા હોય એવું કરી નાખે આને જતો કરી નાખે. ત્રણ લેન્સ હોય. પહેલો લેન્સ છે એ તરફ આવું હોય આ જે છે એનું શું કરે છે ઊંધું રચે છે. પાછું એક એપો હોય લેન્સ એ શું કરે જતો કરી દે અને એની પછી પાછું એક હોય જે આ છે એ એનું મોટું અને વિવર્ધિત કરીને આ બાજુ આપશે. બરાબર. એટલે એમાં ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં કેવું મળે તમને જતું પ્રતિબિંબ મળે. આમાં યાદ રાખવાનું એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં તમને ઊંધું પ્રતિબિંબ મળે. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ છે ને એમાં જતું પ્રતિબિંબ મળે. એટલે એમાં એક વધારાની જોડ તમને તમારી બુકમાં લીધું છે એક જ પેરેગ્રાફ મળે નાનો કેવો લીખો છે તરત જ આ સૂત્ર પૂરું થાય પછી કે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપની અંદર એક વધારાની જોડ હોય.
વધારાની જોડ એટલે કે એક વધારાનો લેન્સ આ જોડ થઈ ગઈ આખી પાછી એમ, બરાબર. જે વસ્તુનું શું કરશે, ચતુર પ્રતિબિંબ આપશે, બરાબર. જે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપની અંદર હોય છે, મેં તમને કહી જ દીધું છે એસ્ટ્રોનોમિકલ એટલે હું અવકાશની અંદર રહેલા પદાર્થો છે એ એસ્ટ્રોનોમિકલ કહેવાય. બધા ગ્રહો, ઉપગ્રહો, બરાબર. આપણે જે જુદા જુદા ગ્રહો છે એ, પછી આપણે સેટેલાઇટ મોકલ્યો છે એ બધા એસ્ટ્રોનોમિકલ કહેવાય. ટેરેસ્ટ્રીયલ એટલે શું, પૃથ્વીની સપાટી ઉપર જ જે હોય એને કેવા કહેવાય, એ પદાર્થોને ટેરેસ્ટ્રીયલ કહેવાય, બરાબર. તો આ ટેલિસ્કોપ થઈ ગયા. હવે આ કયા પ્રકારના ટેલિસ્કોપ છે, વક્રીકારક ટેલિસ્કોપ છે, બરાબર. તો વક્રીકારક ટેલિસ્કોપની અંદર મુખ્ય વસ્તુ શું હોવી જોઈએ, પહેલી બે વસ્તુ, લેન્સ તમે જે અહીંયાથી વાપરો છો એની ગુણવત્તા માટે કે શું હોવું જોઈએ, તો કે પહેલા તો એ વધુમાં વધુ પ્રકાશ કરે, મોટવણી મોટી હોવી જોઈએ, બરાબર. જેથી કરીને પ્રતિબિંબ તમને સ્પષ્ટ અને મોટું મળે. અને એક એની વિભેદન શક્તિ, રિઝોલ્યુશન પાવર કહેવાય, કે આપણે ખૂબ દૂરથી જોઈએ છે વસ્તુ છે એની, આ ખૂબ દૂર છે. હવે ત્યાં કોઈ બે વસ્તુ જો એકબીજાથી દૂર જ પડી હોય, ધારો કે આપણે કોઈ બે તારા છે એનું અવલોકન કરતા હોય રાત્રિ દરમિયાન, એ તો ત્યાં એકબીજાથી ઘણા દૂર અંતરે હશે, પણ આપણે ટેલિસ્કોપની અંદર જે પ્રતિબિંબ રચાતું હશે એ બે તારાઓ, એ ક્યારેક એવું થાય કે એકબીજાની ખૂબ નજીક આવી જાય, બે સ્ટાર છે એ એકબીજાની ઉપર દેખાતા હોય, તો આપણને એમ જ લાગે કે આ બે એક જ સ્ટાર છે. તેનો મતલબ એવો છે કે એની વિભેદન નોખા ન પાડી હોય બે સ્ટાર, એટલે આપણને એમ જ લાગે કે એક જ સ્ટાર છે. હકીકતે બંને સ્ટાર શું દેખાવા જોઈએ, આપણને અલગ અલગ દેખાવા જોઈએ. તો એનો રિઝોલ્યુશન પાવર છે, એની વિભેદન શક્તિ છે એ ખૂબ વધારે હોવી જોઈએ, બરાબર. એ રિઝોલ્યુશન પાવર વધારે હોવા માટે લેન્સનો વ્યાસ મોટો જ હોવો જોઈએ, ડી, બરાબર. તો જ એવું થઈ શકે કે શું થશે, એનો રિઝોલ્યુશન પાવર આપણને વધારે મળશે, વિભેદન શક્તિ વધારે મળશે, મોટવણી વધારે હોવી જોઈએ. મોટવણી માટે તો આપણે કીધું જ કે આપણે શું કરીએ છીએ, ઓબ્જેક્ટિવ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ખૂબ મોટી લઈએ છીએ, એટલે મોટવણી તો કેવી મળશે, ખૂબ વધુ જ મળવાની છે, બરાબર. તો આ બે વસ્તુ થઈ ગઈ. હવે આની અંદર ગેરફાયદા શું છે, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની અંદર ગેરફાયદા, બરાબર. તો કે પહેલી વસ્તુ કે જો આવો લેન્સ આપણે બનાવીએ જેનો વ્યાસ ખૂબ મોટો હોય તો આ લેન્સ વજનમાં ભારે હોય. આપણને ખબર જ છે, તમે દૂરબીન જોયું છે, હું કરું છું એક પાઇપ જેવું જોઈશું, એની અંદર આવે રીતે લેન્સ હોય, ગોળ ફરતી પાઇપ હોય, એમાં જ આપણે લેન્સ મૂકેલા હોય. તો એ લેન્સને ટેકાવવા માટે શું થાય, સાઈડમાંથી ખાલી ફરતો ટેકાવવો પડે, પાછળથી સપોર્ટ આપે તો બે બાજુ પારદર્શક માધ્યમ છે લેન્સની, આવું અહીંથી સપોર્ટ આમ મારો તો આ નડે, અહીંથી પ્રકાશ પ્રવેશતો હોય તો એ વચ્ચે આવી ગયા, એટલે તમારો સપોર્ટ એ રૂમમાં એક આવે, અહીંયા કે આમ લેન્સ ઊભો રહી, એવું ન કરી શકો, બરાબર. એટલે આ જે લેન્સ છે એ એકદમ કેવો થશે, ભારે છે, એટલે એને શું કરવું પડશે, નળીમાં ટેકાવવા માટે મુશ્કેલી રહેશે, બરાબર. બીજી વસ્તુ શું થશે કે લેન્સ બનાવવો પણ ખૂબ મુશ્કેલ થઈ જશે, જાડો લેન્સ, બરાબર. અને ખર્ચાળ છે, ત્રણેય વસ્તુ થશે. એક તો ભારે થઈ જશે, પછી શું થઈ જશે, બનાવવું મુશ્કેલ છે, કિંમત પણ વધી જશે. આવું થશે. એટલા માટે આપણે આ ન થાય એટલા માટે આપણે બીજો ઓપ્શન લીધો છે, જેને શું કહીએ છીએ પરાવર્તક ટેલિસ્કોપ, કે જેની અંદર આપણે ઓબ્જેક્ટિવ લેન્સની જગ્યાએ અરીસો મૂકીશું, જે હું અહીં બતાવ્યું છે. એક નળીની અંદર આંતરગોળ અરીસો છે, જો પેલા સીધા કિરણો બધા આવશે એ શું થશે, અરીસા ઉપર પડશે, પછી પરાવર્તન થઈ પાછો અંદર એક બીજો ગૌણ અરીસો હશે, જે બહિર્ગોળ અરીસો ન્યા આવશે, કેન્દ્રિત થશે, અને ઈ પછી થઈ ત્યાંથી પરાવર્તન થઈ
પછી આ લેન્સ ઉપર આવશે, બરાબર. એટલે પરાવર્તક ટેલિસ્કોપ છે એનો આનાથી ફાયદો શું થઈ જાય તો પહેલી વસ્તુ કે અરીસો વજનમાં એકદમ હળવો. બીજી વસ્તુ આની જેવું ન હોય, જો આને ટેકાવવું તો આપણે સાઈડમાંથી જ ખાલી લેવો પડે કે એની અંદર ટેકાઈ જાય એવી રીતે, બરાબર. આવી રીતે ટેકો ન મૂકે. આમાં તો શું છે અરીસામાં આ બાજુની સપાટી તો કેવી છે જે કામમાં જ નથી આવવાનું, બરાબર. આ તો અપરાવર્તક છે. આપણે તો આ સપાટીએ કાંઈ ન હોવું જોઈએ, તો તમે અહીંયાથી આને આમ ટેકાવી શકો કે આની સપોર્ટ આપી દેવાની, કદાચ મોટો હોય ને કંઈ ગમે એમ બાંધી તો તમારે ચાલે આમ સપોર્ટ લઈ લો, આ રીસો રહી જાય. આ બાજુની સપાટી તો છે કે જેથી કરીને એને ટેકવી શકીએ સહેલાઈથી, તો આની કરતા એ થઈ જશે વજનમાં હળવો, બરાબર, સહેલાઈથી ટેકાવી શકાશે. બીજી વસ્તુ જો લેન્સ જેમ જાડો હોય એમ શું થાય, આપણે હમણાં જ વાત આની પહેલાના ટોપિકમાં ક્યારે કરી હતી આપણે વાત, શું થાય વર્ણ વિપર્યન પ્રિઝમમાં કીધું હતું. પ્રિઝમની અંદર શું થાય છે આપણે કીધું સફેદ પ્રકાશ છે તો આવા 7 રંગના પટ્ટા આપે છે, બરાબર. આ બાજુ જાંબલી છે ને આ બાજુ રાતો, જાન્યુઆરી કિનારા રાતા રંગનું ઓછું વિચલન થાય, જાંબલીનું વધારે. જ્યારે મેં ત્યારે તમને કીધું વર્ણ વિપર્યન શું થાય છે, જેમ લેન્સ જાડો હોય, ધારો તમે સફેદ પ્રકાશ આપાત કર્યો, બહુ લેન્સ જાડો હોય પ્રિઝમની જેમ, તો શું થાય રાતો રંગ છે એનું વિચલન ઓછું થાય, એટલે રાતો રંગ છે અહીંયા કેન્દ્રિત થતા હોય, રાતા રંગના કિરણો, જાંબલી રંગના કિરણો અહીંયા થાય. તો પ્રતિબિંબ જો એક જગ્યાએ પ્રતિબિંબ એટલામાં જ ક્યાંક મળ્યું છે, બધા કિરણો અહીંયા જ ભેગા છે, પણ આપણને એક બાજુ જાંબલી રંગનું દેખાય પ્રતિબિંબ, એક બાજુથી રાતા રંગ, એટલે અંદરથી કલર ફરી જાય. એક બાજુનો રંગ આપણને જાંબલી દેખાતો, જાંબલી આજુબાજુનો દેખાય, તો એક બાજુનો કેવો દેખાય રાતો, જેને આપણે વર્ણ વિપર્યન કહેતા. એટલે વર્ણ વિપર્યન તો થાય છે, બરાબર. અને એક ગોળીય વિપર્યન કીધું છે. જો લેન્સ પાતળો હોય તો શું થાય, તમે આમ જેટલા કિરણો સમાંતર આપાત કરો છો આ બધા એક જ બિંદુએ ભેગા થઈ જાય, જેને આપણે મુખ્ય કેન્દ્ર કહીશું. આ લેન્સ જો ખૂબ જાડો જાડો તો હું તમને કોઈ ચોક્કસ બિંદુ ન મળે. આ જાડો હશે ને એટલે અમુકને વધારે અંતર કાપવું પડશે, અમુકને ઓછું કાપવું પડતું હશે. આ જે વસ્તુ છે ને એને ગોળીય વિપર્યન કહેવાય. એટલે પ્રતિબિંબ સ્પષ્ટ ન રચાય, કેવું રચાય ધૂંધળું રચાય છે. વર્ણ વિપર્યનમાં કેવું થાય પ્રતિબિંબે રચાય નહીં ખરી, પણ ત્યાં રંગ જુદો જુદો થઈ જાય. એક બાજુથી તમને લાલ રંગ જોવા મળે, એક બાજુ બ્લુ બાજુનો જોવા મળે, બરાબર. એ વર્ણ વિપર્યનના ગોળીય વિપર્યન. જો તમે લેન્સ જ કાઢી નાખો તો આ બે વ્યૂ છે. અરીસામાં તો આવું કઈ થવાનું નથી, કારણ કે અહીંયા વક્રી ભુવન જ નથી, ત્યાં તો પરાવર્તન છે. એટલે તમારી આ મુશ્કેલી જ હોય છે વર્ણ વિપર્યનની અને ગોળીય વિપર્યન, બરાબર. તો આ એનો ફાયદો છે એના ઉપર પરાવર્તક. મૂળ પરાવર્તકમાં ગેરફાયદો છે કે અવલોકનકાર છે ને એને આ ટ્યુબ છે ને એની અંદરથી ને જોવું પડે, અવલોકનકાર નહીં બેસવું પડે, બહાર નીકળવું જોઈએ, એની ટ્યુબની અંદર જ રહેવું પડે તો દેખાય, બરાબર. એટલે એની એક ગેરફાયદો છે કે આવા જે ટેલિસ્કોપ છે એમાંનું એક તમને દોરીને બતાવ્યું છે જેને ક્રેસેગેઇન ટેલિસ્કોપ કહેવાય છે, બરાબર. એ વૈજ્ઞાનિકે બનાવ્યું છે, એના નામ ઉપરથી હું નામ પડ્યું છે ક્રેસેગેઇન ટેલિસ્કોપ છે, જેને કેવું કહેવામાં આવે છે પરાવર્તક, કારણ કે આમાં અરીસાનો ઉપયોગ થયો છે, બરાબર. તો આ પ્રકારના ટેલિસ્કોપ છે એને પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય, કે એમાં એક આ મુખ્ય અરીસો છે, અંતર્ગોળ અરીસો, જેમાંથી મેં તમને કીધું એમ કિરણ આપાત થશે, ત્યાંથી પરાવર્તિત થઈને એક ગોળ અરીસો બહિર્ગોળ છે એના ઉપર પડશે અને પછી અંદર જશે, બરાબર. આ બહિર્ગોળ અરીસો આવો વાપરશો એટલે શું થશે, આવું નહીં થાય, ગોળીય વિપર્યન થશે નહીં, બરાબર. કારણ કે કિરણો શું થતા હશે જો
આ લેન્સ ઉપર આવે ત્યારે કેન્દ્રિત થયેલા મળે, અપકેન્દ્રિત થયેલા નથી આપાત થતા. કેવા થાય છે? કેન્દ્રિત થતા કિરણો આપાત થાય, જેના લીધે એ થશે નહીં. બરાબર? તો આ છે કેસેગ્રીયન છે. પછી કેટલીક માહિતી આપી છે બધી, બરાબર, ટેલિસ્કોપની જુદી જુદી, કે અહીંયા આવું ટેલિસ્કોપ છે ને આ છે, જનરલ નોલેજ પૂરતું છે. બરાબર? એ તમારે યાદ જ રાખવાનું છે કે ક્યાં કેવું ટેલિસ્કોપ છે ને શું છે ને એ બધું આપી છે. મૂળ તમને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે ફાયદા અને ગેરફાયદા માટેનું કીધું છે ને એક આ સમીકરણ છે એ. બરાબર ને? સમીકરણ ઉપરથી આપણે વાત થઈ જ ગઈ છે. એમ બરાબર હું એમ તો આપણી પાસે F ના છેદમાં FT આ ખાસ આપણને ખબર હોવી જોઈએ. આ છે એની કુલ લેન્થ કેટલી થઈ જાય? FO પ્લસ FE. બરાબર? ટેલિસ્કોપમાં બે જ છે આપણી પાસે સૂત્ર ખાલી, અને આનું એકદમ સિમ્પલ ઉદાહરણ જ હશે, બાકી બધા માઇક્રોસ્કોપના હશે. બરાબર? તો આપણે એ ઉદાહરણો જોવાના. વધારે ચાન્સ માઇક્રોસ્કોપ પૂછવાનો જ રહેશે. બરાબર? માઇક્રોસ્કોપ આખું ન પૂછાય, કા સાદું માઇક્રોસ્કોપ પૂછાય ને કા સંયુક્ત માઇક્રોસ્કોપ પૂછાય. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનું ઉદાહરણ 9.11. એમાં કીધું છે 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. દોરી દઈએ એટલે આપણને આઈડિયા આવે. બે લેન્સ વચ્ચેનું અંતર આપ્યું છે કેટલું? 15 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ કે લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે, કેટલી આપી છે? 2 સેન્ટીમીટર. આઈપીસની કેન્દ્ર લંબાઈ આપી છે, કેટલી આપી છે? 6.25 સેન્ટીમીટર. બરાબર? પછી પૂછ્યું છે વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ, પહેલામાં કીધું છે એ નજીક બિંદુ અંતરે મળે ને બીજામાં કીધું છે અનંત અંતરે મળે, અને બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવણી શોધો. શું કીધું છે? વસ્તુ અંતર u શોધવાનો છે બે કિસ્સામાં. પેલું આપ્યું છે a, શું કીધું છે? અંતિમ પ્રતિબિંબ d બરાબર 25 સેન્ટીમીટર મળે, અને બીજામાં કીધું છે અંતિમ પ્રતિબિંબ v બરાબર કેટલું છે? ઇન્ફિનિટી મળે. બરાબર? ત્યારે આપણને કીધું છે, અને બેમાં મોટવણી શોધવાની. બરાબર? હવે આપણે પહેલા એ કિસ્સાની વાત કરીએ. આઈપીસમાં ખબર છે કે આપણને અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે? 25 સેન્ટીમીટર. આપણને ખબર છે આ બાજુ ક્યાં મળે છે? સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર અહીંયા ક્યાં અંતિમ પ્રતિબિંબ છે ડી અંતરે. અહીંથી કિરણ તો આપાત આમ જ થવાનું છે, એટલે આમ દિશા છે એ કેવી છે? પ્લસ છે. આપણે હમણાં જ જોઈ ગયા સંયુક્ત માઇક્રોસ્કોપની. તો હું એમ કહીશ કે આઈપીસ માટે શું થશે? એનો VE પ્રતિબિંબ ક્યાં રચાશે? આમ રચાય છે. જો કેટલા? -25 સેન્ટીમીટર. એનો FE તો આપણને ખબર જ છે, બે બહિર્ગોળ લેન્સ છે એટલે હંમેશા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી આવે? ધન. કેટલી? 6.25 સેન્ટીમીટર.
આ u શોધવો છે આપણે, બરાબર? તો થાય કે આનો v ખબર છે, એનો f ખબર છે, તો એનો u ખબર પડી, આનો u ખબર પડશે એટલે એ અહીંયા ક્યાંક જશે, આપણને ખબર છે, આપણે જોઈ ગયા છે. ધારો કે અહીંયા મેળવ્યું છે તો એ આનો નથી ગયો v, એનો f ખબર છે, કોનો મળી જાય, u મળી, બરાબર? એટલે આપણે આ જોવાનું છે, બરાબર? તો આ મળશે, જે અહીંયા મળશે એ શું મળશે, આઈપીસ નો વસ્તુ અંતર મળી જશે u. આના ઉપરથી લેન્સનું સમીકરણ આપણી પાસે છે 1/f = 1/v - 1/u. આઈપીસ માટે છે એટલે આપણે બધી e લખશું. શું મેળવવું છે? e. આ બાજુ લઈ આવો તો એ શું થઈ જાય? પ્લસ 1/ue is equal to શું થશે? 1/ve. આ બાજુ પ્લસ, આ બાજુ જાય તો માઈનસ fe. 1/ue લસાઅ આવે ve ગુણ્યા fe. આ બાજુ જાય એટલે fe માઈનસ v. વ્યસ્ત લઈ લો તો ue બરાબર શું આવે? ve into fe ના છેદમાં fe માઈનસ ve. મૂકી દે, તમારી પાસે કિંમત છે. v કેટલો? -25. fe કેટલો? 6.25 છેદમાં fe 6.25 માઈનસ v કેટલો? -25. ઉપર એમ પણ લેવાનું -25 ગુણ્યા 6.25 થઈ ગઈ. નીચે શું આવશે? માઇનસ માઇનસ પ્લસ 25 ને 6 31.25. બરાબર? જો આનું આપણે સાદું રૂપ આપશું તો આ આવશે આપણી પાસે. તમે કેલ્સીટી કરશો એટલે કેટલો આવશે? -5 સેન્ટીમીટર. હવે જો આ કેટલું આવી ગયું? 5 સેન્ટીમીટર થઈ ગયું. તો આ જે થયું એ શું થયું? ઓબ્જેક્ટિવ માટે થયું પ્રતિબિંબ. એ કેટલું આવે? આખું 15 છે, એમાંથી આ 5 આવ્યું એ કેટલું આવે? 10 આવે. હવે પેલા આપણે આઈપીસ માટે અહીંયાથી ગઈ, બરાબર? હવે આપણે એમ કહીએ કે ઓબ્જેક્ટિવ માટે, ઓબ્જેક્ટિવ માટે વીઓ કેટલું થશે? જો તો અંતર આમ માપવાનું કેટલું થશે? 15 - 5 10 થશે અને એ કેવું આવશે? પ્લસ. આમ ધ્યાન રાખજો, જો આપાત કિરણ ઓબ્જેક્ટિવના સેન્ટરથી ઓબ્જેક્ટિવ એની કેન્દ્ર લંબાઈ તો આપણને ખબર જ છે, FO બરાબર +2 સેન્ટીમીટર. બરાબર? તો UO શોધવાનું છે. એના માટે હું અહીંથી સીધું સમીકરણ લખી શકું. UO બરાબર VO * FO ના છેદમાં FO - VO કેટલું છે? 10. FO કેટલું છે? 2. આ FO 2, આ 10. ઉપર આવશે 10 * 20. અહીં કેટલું આવશે? -8. કેટલું થશે? 5 * 20, 4 * 8, -2.5 સેન્ટીમીટર. માઇનસ જ આવે સીધી વસ્તુ. જો આમ કેટલા આવે? -2.5 સેન્ટીમીટર. તો આ પેલા કિસ્સામાંથી, પેલા કિસ્સામાં મારે મોટાઓની શોધવી હોય તો મોટાઓની માટે શું થશે? ક્યાં અંતર છે? મોટાઓની કીધું છે તો કેટલા પ્રતિબિંબ ક્યાં મેળવવું છે? અંતિમ પ્રતિબિંબ d અંતરે છે. d અંતરે મેળવવું તો મેં તમને કીધું હતું કે ઓબ્જેક્ટિવમાં શું સૂત્ર આવશે? VO ના છેદમાં UO. એનું
v બાય u એનું v અને એનું u v ઓ કેટલું મળ્યું આપણને મળ્યું છે ઓબ્જેક્ટિવમાં 10 u કેટલું મળ્યું 2.5 બરાબર માઈનસ છે ત્યારે માઈનસ લેવું તો માઈનસ જ તમે કહી શકશો મોટામાં કેટલી થાય 4 થશે પણ આપણે mo છે એ માનાંકમાં જ લેવાનું છે આઈપીસ માટે કેટલું થશે d અંતરે હોય તો શું કહીએ છીએ આપણે 1/d પ્લસ fe 1 પ્લસ d કેટલું 25 fe કેટલું આપ્યું છે 6.25 કેટલું થશે 1 પ્લસ 4 આનો કરો એટલે 6.25 ગુણ્યા 4 થાય 25 એટલે 5 તો કુલ મોટવણી કેટલી થશે m is equal to mo into me બરાબર મેં તમને કીધું એમ mo છે આપણે માનાંકમાં લેશો આ 4 ગુણ્યા 5 એટલે 20 બરાબર તો આટલી થશે હવે બીજો કિસ્સો બી ઓપ્શન માં લીધું છે પ્રતિબિંબ અનંત અંતરે હોય જો તો આનું જ પ્રતિબિંબ અનંત અંતરે હોય તો શું થાય તો આઈપીસ માટે શું થશે શું થશે એનો VE એનું પ્રતિબિંબ ક્યાં મળે છે અનંત અંતરે તો UE બરાબર શું થઈ જાય FE થઈ જાય ને U અને F V ઇન્ફિનિટી હોય તો U બરાબર જ FE થઈ જાય અને કેટલું આવશે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ આપી છે 6.25 સેન્ટીમીટર પણ કેવું આવશે જો તો અહીંયાથી આમ આવે તો કેવું આવે આમ જ રચાશે આ 5 સેન્ટીમીટર રચાણું એનજીડી કેટલાય રચાય 6.25 પણ આમ જ છે એટલે એ માઈનસ જ લખવું પડે તમને યુ કેવું માઈનસ બરાબર તો ઓબ્જેક્ટિવ માટે શું થશે VO બરાબર શું થશે જેમ અહીંયા કીધું તેમ જ સેમ કેસ શું કીધું તો આપણે ઓબ્જેક્ટિવ માટે 15 minus 5 હવે આ 6.25 છે તો 15 માંથી શું કરવું પડે તમારે 6.25 અને એ કેવું આવે પ્લસ જ આવે 15 minus 6.25 જો આ માઈનસ ને પછી અહીં આમ પાછું માઈનસ નું એવું નહીં તમારે આકૃતિ સમજવાની છે આમ આ 6.25 હતું એટલે માઈનસ છે તો આપણે તો આ અંતર જોઈએ છે તો આપણને ખબર આ 6.25 તો આ 15 માંથી 6.25 બાદ કરી નાખો આમ જે આવે આમ પ્લસ છે જો આ રેખો છે તો કેટલું થશે 15 માંથી 6.25 બાદ કરો એટલે 7.75 6.25 અને આ 75 કરો એટલે 7 ને 7 14 એટલે 8 આવશે 8.75 8.75 સેન્ટીમીટર થયું વ્યૂ તો આપણે UO લાવવું હોય પાછું આ સૂત્ર છે જ આપણી પાસે VO ગુણ્યા FO ના છેદમાં FO માઈનસ VO VO કેટલું 8.75 ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ જ હોય FO 2 ને શું થશે 2 માઈનસ 8.75 ઉપર એકદમ લેવાનું 8.75 નીચે આવશે માઈનસ 6.75 6.25 F4 કેટલું છે
કેટલું આવશે 2.59 અને એ કેવું આવશે માઇનસ બરાબર. તો હવે ક્યાં હશે અહીંથી 2.59 પેલું ક્યાં આવ્યું હતું 2.5 આવ્યું હતું ને એવી જ રીતે આ બાજુ માઇનસ 2.59 અનંત અંતરે હોય ત્યારે મોટો સૂત્ર મેં લખાવ્યું છે તમને જો શેપ માઇક્રોસ્કોપમાં L ના છેદમાં F ના છેદમાં D upon FE છે જ આપણે લેવાતા. ઓલામાં જો અલગ અલગ નો શોધવું હોય તો હાલે. મેં ન્યાય લખાવ્યું તમને સૂત્ર એક્સ્ટ્રા. આપણે અલગ અલગ શોધી પહેલા આની શોધી કોની આની અને પછી આની એટલે ત્યાં સૂત્ર હતું VO upon UO ગુણ્યા 1 plus D upon FE. આપણે આ બે એવું ને ગુણાકાર કર્યો. અહીંયા આમ નંબર છે બરાબર. ટ્યુબ લેન્થ મેળવવી છે L. જો તો કઈ રીતે મળે L છે નહીં આપણી પાસે ટ્યુબ લેન્થ મેળવવી હોય તો આપણને ખબર જ છે. તમે સંયુક્ત માઇક્રોસ્કોપની આ જોશો એટલે તમને ખબર પડી જશે L હું બતાવતો હતો. ઓકે કે તમે આકૃતિ જોશો ને એટલે એમાં તમને ખબર પડશે FO plus L plus FE એટલે બે લેન્સ વચ્ચેનું અંતર થાય કેટલું 15 સેન્ટીમીટર. થિયરીમાં જોજો FO કેટલું છે 2 એક 6.25 2 વત્તા L વત્તા 6.25 બરાબર 15. આ કેટલું થયું 8.25 15 માઇનસ 8.25 0.75 એટલે 9 એટલે 6.75 આવે સેન્ટીમીટર. એ મૂકી દો તો શું થશે 6.75 ભાગ્યા FO એટલે 2 FO 2 D 25 D કેટલું લેવાનું હંમેશા 25 FE 6.25 કરીએ આપણે 6.75 ગુણ્યા 25 બરાબર ભાગ્યા 6.25 એને ભાગ્યા 2 13.5 આવશે બીજા ક્વેશ્ચન બરાબર. આ ખાસ યાદ રાખજો. મેં તમને કીધું એમ આનું મેં અલગથી સૂત્ર લખાવ્યું છે. ડી અંતરે હોય ત્યારે કાટને સીધું સૂત્ર મૂકો તો યાદ છે. આ નોંધ કે નામ કરવો તોય ચાલે. શું હતું સૂત્ર M is equal to આવું લખાયું છે VO ના છેદમાં UO 1 plus D upon FE O સોરી FE આ છે. આ સૂત્ર આપણે બુકમાં નથી તારવેલું એટલે મેં શું કીધું પહેલા એકનું તારવી લીધું VO upon O UO જો EM આ એમ છે આ તો આપણે તારવેલું છે બરાબર. એટલે D અંતરે તમારે સીધું આને મૂકવાનું. ખાસ ધ્યાન રાખવાનું ક્યારે Q પ્રતિબિંબ ક્યાં રચાય ત્યારે Q સૂત્ર છે બરાબર. પ્રતિબિંબ રચાય ત્યારે આઈપીસ માટે અનંત અંતર હોય ત્યારે D upon FE D અંતરે હોય ત્યારે 1 plus T upon FE. આ ખાસ યાદ રાખવાનું બરાબર. આપણે હવે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછું અને આગળના ઉદાહરણો જોવાના છે બરાબર.